કઈ આઈ ટાંબો વે તો લે લો આ બાજુ જય માતાજી મિત્રો, આપણે આજે તુલસીમાંનો ક્યારો બનાવવાનો છે. એટલા માટે અહીંયા તુલસીમાંનો ક્યારો બનાવવાનો છે. એટલા માટે ગોબર અને માટી લીધી છે. ગાય માતાનું ગોબર છે અને માટી છે સરસ મજાની આમાંથી લીધી હતી. અહીં મારી માં બેઠા છે, ફોન જોવે છે. એમાં કંઈ આવતું છે નહીં પણ તોય જોવે છે. અને કિરણ જો, કિરણ આ શેનું સાણ છે? ગાય માતાનું સાણ છે. એટલે મિક્સ આ બધું કરી નાખ. આ છે ને બધું તો લેતું જવાનું ને હેરફેર કરતું જવાનું. આપણને બહુ જાજી ખબર ન હોય ને, કિરણને વધારે ખબર હોય એટલે કિરણ લે છે. વિડીયોમાં બનાવી રહેજો. આપણે અહીંયા બનાવવાનું છે ગાય માતાનું તુલસીમાંનો ક્યારો. બની ગયો? હાલો બની ગયું છે. વિડીયોમાં બનાવી રહેજો. જો અત્યારે આવી રીતનું લીપે છે. કે મજા આવે છે? હા કા કેમ? હા પાપ લાગે, પાપ એવો કેવાથી નહીં હતી. બોલો એમ કે મને ગોબરની વાસ આવે. મિત્રો તમે આમાં જરી કોમેન્ટ કરી દેજો. એમ કહે છે કે ગોબરની વાસ આવે છે. હાલો એ તો એને ખબર ન પડે, નનકું બાળક કહેવાય છે. કાંઈ વાંધો નહીં. 5 વર્ષની છે. વિડીયોમાં બનાવે જો. આપણે સરસ મજાનું બનાવવાનું છે. ક્યાં કયા થાંભલા પાસે? મારી બા એમ કહે છે કે અહીંયા થાંભલો છે ને, ત્યાં કંઈક લોખંડોલા પાસે કંઈક ભડાકો થાય છે. અને આ ટ્રેક્ટર હાલે છે આપણે બગીચામાં. આમાં વાવવાની છે આપણે મગફળી. મિત્રો ટ્રેક્ટર પણ ચાલે છે સરસ મજાનું. જો આ બધા એમાં આપણે વાવવાનું છે મગફળી. ફાઇનલી ચણવાનું મુહૂર્ત થઈ ગયું છે હવે. વાહ, મને એમ હતું કે નહીં આવડે, પણ છે તો કારીગર, હેવી કારીગર, હેવી કઈ કથે નહીં. જો આમ ફેરવી નાખે ને કરે એને પછી. છે ને બાકી કારીગર, જો કારીગર છે ને, પણ મજા તો આવશે તમને મિત્રો. હેન્ડ સુધી બના રહેજો. નાખ વધારે નાખ, એવું કંઈ નથી. આપણે ઘણું છે ચાણ. હું બાબા મોટું મોટું હોય ને એટલે હાલે, કાંઈ વાંધો નહીં. આયા કેમ બટકું ખાલું રાખી દીધું? અને પહેલાં થોડુંક ભાંગવું જોઈએ. ભાંગીને મૂકી દઈએ આપણે એને. થઈ ગયું છે સરસ મજાનું તુલસીમાંનું કામણું. એમ કહેવાય કે તુલસીમાંને રોપવાના છે મિત્રો. પછી આપણે રોપશું ને. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. જય માતાજી.